પ્રિન્સ, કેવું ચાલે છે ભણવાનું તારું? તો વાંધો નહીં, ધ્યાન દઈને ભણજે અને સારી ટકાવારી લાવવાની છે. હા, પછી આપણે છે ને વેકેશનમાં સરસ મજાની કોઈ સારી જગ્યાએ ફરવા જશું. પપ્પા, ટ્યુશનના સર એમ કહેતા હતા કે ફીસ ભરવાની છે મારી, અને જઈને ભરી દેશું. હા, તું દીકરા વાંધો નહીં. હા કરો છો તે કઈ ખબર પડે છે કે નહીં તમને? તમે એના બાપા છે ને ફી ભરવા માટે, આપણે શું કામ ભરવી પડે? તમે પણ વચ્ચે તરત જ હા કરવા માંડો છો. પણ મમ્મી, એ પણ મારો ભાઈ જ છે ને. શું ભાઈ જ છે ને? કોઈ ભાઈ નથી, એ કાકાનો છોકરો છે. આપણો સગ્ગો ભાઈ નથી એ. શું તું પણ આ છોકરાના મગજમાં આવું બધું ઘુસાડે છે? કઈ મગજમાં નથી ઘુસાડતી, આ છોકરાને થોડું કેવું પડે. આ ખબર છે તમને, આ જે હું ના હોઉં ને આમ તેમ ગઈ હોય ને ત્યારે છોકરાને પાકડા પકડીને કાઢે છે. હા, એવું બધું ન હોય. તમે લોકો આ બૈરાઓ છે ને ખોટી મગજમાં નવી ઘૂસ રાખો છો કે આનું આ કહેવાનું, આનું આ કહેવાનું. દીકરા, એ તારો ભાઈ જ છે અને એવી રીતના જ રહેવાનું છે, ઠીક છે? તમે તો ચૂપ જ રહેજો. જ્યારે હોય ત્યારે ભાઈ જ છે. તમે જ માથે ચડાવો છો. અને તમને ખબર છે એ લોકો કેવું વર્તન કરે છે? કોઈ દિવસ આપણા છોકરા માટે કઈક લાવ્યા ક્યારેય? અરે એવું ન હોય. આપણે બહાર જઈએ તો એમના માટે લાવીએ, એ લોકો બહાર જશે તો આપણા માટે લાવશે. કઈ જ લાવવું નથી. તમારે લાવવું હોય તો લાવજો ને, એ ઊંઘા આપવા તો નહીં જ દઉં. હે ભગવાન, આના વિચારો બુદ્ધિ. સારું, ચાલ, તું જે કહે ને એમ જ થશે. બસ ખુશ ને હવે તું? ખુશ. હા, ખબરદાર મારી પાછળ બી છાના માના આપ્યું છે ને તો તમારી તો વલે કાઢી નાખીશું. અને તું પણ. અત્યાર સુધીમાં તારી પાછળ અમે કઈ પણ કરી શક્યા છીએ? કેમ કે તું તો એકદમ નાગીની જેમ બેઠેલી જ હોય છે અમારી સામે. હું કે મારો પ્રિન્સ, બેમાંથી કઈ કરી જ નથી શકતા. સાચી વાત ને બેટા? સાચું કીધું તો હું નાગણ થઈ ગઈ. સારું, ચાલ, હવે ભૂખ લાગી છે, કઈ નાસ્તો બાસ્તો બનાવતો હું ને પ્રિન્સ ખાઈએ. હે પ્રિન્સ? બટાકા પૌવા બનાવી દઉં? હા, ઈ તો છે જ ને આપણો નેશનલ નાસ્તો બધા માટે રોજે બટેટા પૌવા. ચલો બનાવો, ભૂખ લાગી છે, ખાઈએ. નવું હોશિયાર. જો બેટા, આ મમ્મી જે કઈ કહેતી હોય ને બહુ મગજમાં નહીં લેવાનું, કેમ કે એ પણ તારો ભાઈ જ છે, સમજે ને? ઠીક છે, ચાલ, બટેટા પૌવા તૈયાર થાય છે, ખાઈ લઈ થોડા. મજા આવી ને તને? હા. નાસ્તો ભાવ્યો ને? હા. અને સાંભળ જય, આજે આપણે છે ને મેળામાં જવાનું છે. તો પ્રિન્સ ને લઈ લેશું, મસ્તી કરીશું એની હારવાર. કઈ જરૂર નથી એને લેવાની, એના મમ્મી પપ્પા છે એને લઈ જવા માટે, ઠીક છે? પણ એની હારે મજા આવે મને. ના પાડી ને. એ મારો મોટો ભાઈ છે, પણ સગ્ગો ભાઈ નથી. પણ તું પણ છોકરાને આમ ચડાવે છો, આવું બોલે છોકરા સામે? શું શીખે તારી પાસેથી? આવું શીખવાડવાનું છે? ખોટું કઈ નથી કીધું મેં, જે છે એ જ કીધું છે. એ લોકો ફરવા જાય છે લઈ જાય છે જઈને. ક્યારે નથી લઈ ગયા એ તો મને કે. અરે આ મોટા ભાઈ છે ને જૈનમને છોડતા નથી. જેવો જૈનમ આવે સ્કૂલેથી તરત જ એને તેડી લેતા. ભૂલી ગઈ તું? એ બધી હું કઈ નથી ભૂલી, પણ અત્યારે હવે બિહેવ નથી કરતા એવો. છોકરા મોટા થઈ ગયા છે. પ્રિન્સ ને લેવા જો ને, એ મારી જેવડો છે. ના પાડી ને. જો ખબરદાર એનું નામ લીધું તો ટાંટિયા તોડી નાખી તારા. બસ આજ કરો, મારો એટલે છોકરા છે ને વધુ બગડે. હાથ ઉપાડ્યો છે અત્યાર સુધી? નહીં ને. ઉપાડી તો જો. જ્યારે હોય ત્યારે ભાભી ને ભાઈ ને જેમ તેમ બોલતી હોય. મારે તો એમને કઈ કહેવાનું જ નહીં. તું એક કામ કર, તું છે ને ઘરે જ રહે. તું, હું ને પ્રિન્સ આ તેને જશું. હા, જાવું છે ને બેટા? હા, ચાલો. તમને લોકોનું તો કેવું જ ખરાબ છે. આ તમે શું કરો છો ભાભી? દેખાતું નથી? મરચા સમારું છું. તે તો મને દેખાય છે. બનાવો છો શું? મેગી બનાવું છું મારા છોકરા માટે. તો તમારા મેગી ને તો પેલું સાઈડ પર કરજો, મારા છોકરા માટે પાસ્તા બનાવવા છે. દેખાતું નહીં? પહેલા મેગી મૂકી છે તો તારે પાસ્તા પહેલા બનાવવા આવું હતું ને. મેગી બને છે, મેગી બની જાય પછી તારે પાસ્તા બનાવવો હોય તો તું બનાવી લેજે. મારે અત્યારે જ પાસ્તા બનાવવા છે. તમારી મેગી નીચે ઉતારો. શું કામ ઉતારું? મેગી મેં પહેલા મૂકી છે અહીંયા. મારે પાસ્તા બનાવવા છે. તો પાસ્તા બનાવવા હતા તો વહેલા આવવું હતું ને તારે. મારા બનાવી દીધી મેગી. મારા છોકરાને ભૂખ લાગે ત્યારે હું બનાવવા આવું. તો મારા છોકરાને તો ઓલરેડી ભૂખ લાગી ગઈ છે અને મેં બનાવવા મૂકી દીધી છે મેગી. તમારા પ્રિન્સ ને તો કલાકે ને કલાકે ભૂખ લાગે. તો એમાંય તમને બળતરા ઉતરી. લો, પ્રિન્સ ને તો કલાકે ને કલાકે ખાવા જોઈએ. તમારું ખાઈ જાય છે, અમારું ખાય છે. તમને શું પેટમાં બળ્યું એમાં? લો,
હા એટલે તો ખાઈ ખાઈને હાથી કર્યો છે. આ તો હાથી થયો તો સારું ને, તમારા એને મોકલો તો ખરા સામે. એક ભીખ મારે ને તો ક્યાંય ઉડી જાય, ફૂંક મારે ને તો ઉડી જશે. એટલે મારી પ્રિન્સ ની તો વાત જ નહીં કરવાની. મારા પ્રિન્સ જેવો તો કોઈનો છોકરો નથી, સમજ્યા? તમારું તપેલું ઉતારો ને મારે પાસ્તા બનાવવા છે. તપેલું નહીં ઉતરે અહીંયાથી. આ મેગી બનશે, પછી જે બનાવવું હોય તે બનાવી દેજો. કહ્યું ને એક વખત. મારે અત્યારે જ પાસ્તા બનાવવા છે. મારા છોકરાને ખાવું છે એટલે પાસ્તા પેલા બનશે. મારે છોકરાને ખાવું છે એટલે પાસ્તા પહેલા બનશે. મારે મેગી મૂકી દીધી છે. કેટલી વખત એકની એક વખત કહેવાનું મારે? તો બાજુના ગેસ પર લઈ લો. તો તું મૂકી દે ને, તને વાંધો છે? તમે એ બાજુ છો એટલે તમે એ બાજુ મૂકો ને. આ તો હું હટી જાઉં ને એટલે મૂકી દે જા. હા ખબર છે તમે બહુ સીધા ચાલો છો. હા તો તું તો બહુ સીધી ને પાછી. કા હું તો આડી અવડી જ છું. બોલ, તાર થાય તે કર. મારે કઈ નથી કરવું. જો આ ઘરમાં હું સીધી રહેવા જાઉં ને તો તારા જેવા તો ક્યાંય મને બેચીને ચણા ખાઈ જાય. સો ફની. મને જરા પણ હસવું ના આવ્યું. એમાં ફની જેવું શું હતું? ઝઘડા કરો છો. એક મિનિટ, વાત કરતા છો દેખાતું નહીં? એમાં તને ફની જેવું શું લાગ્યું? હી 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 કરે તે. તમે ઝઘડા કરો, અમે બે બહાર જઈને ખાઈએ. અમારે નથી ખાવા મેગી ને પાસ્તા. હાલ. લો, મારે તો મેગી બનાવી તે પણ સાઈડમાં મૂકવાની ને મારે. અરે ભાભી, તમે આ શું લગાવીને રાખ્યું છે? આ બાજુમાં અવાજ સંભળાય છે તમારો. હા, તમે ચલાવ્યું છે મેગી પાસ્તા, મેગી પાસ્તા, મેગી પાસ્તા. બંને બાંધતા હોય એવું લાગે છે મને તો. ના ના, અમે પાસ્તા થોડા છીએ. અમે તો વાર્તાલાપ કરીએ છીએ. જો આ છોકરા બી ચાલ્યા ગયા અહીંયાથી ખાધ્યા વગર. તમે શરમ આવી જોઈએ. તમે બાદ નથી શરમ. હા, ભાઈ, નથી શરમ. રાખો થોડીક શરમ તો રાખો. છોકરા ચાલ્યા જાય છે અહીંયાથી ભૂખ્યા. તો બહાર નાસ્તો કરી લે એના બાપાને કહે ખવડાવી દેશે. ભાઈ, અમારા છોકરા ભૂખા મરે, તમે ટેન્શન ના લો. અમારા છોકરાને ખાવું હશે ને તો ખાઈ લેશે. અરે આમના છોકરા તો આમનામ જ મરવાના છે. ચાલો, મારે હું તો તમને કોણે કીધું તું આવીને લેપ કરો? મગજ વગરનું પ્રાણી. અને હવે બનાવ, તારે પાસ્તા વાસ્તા બનાવવું હોય તે. મેં મેગી ઉતારી લીધી છે. હું બનાવે તો બહાર નાસ્તો કરવા વયા ગયા. બનાવવાની તમારી હારે ધડ કરવામાં. તારી હારે ધડ કરવામાં મારો છોકરો જતો રહ્યો મેગી ખાધા વગર. ઓલરેડી મેગી બની ગઈ હતી. આ બધું હતું તો સુધારતા તેમ બની ગઈ હતી. બીજું આવડે જ કઈ? કઈ નથી આવડતું. સંદીપ, તને નથી લાગતું કે આ બંને દેરાણી જેઠાણી થોડું વધારે પડતી પોઝિટિવ થઈ ગઈ છે છોકરાઓ લઈને? હા ધર્મેશભાઈ, કાલે તો એકાબીજી છે ને વાળ પકડી પકડીને બાંધતી હતી. તો શું યાર, આ નાની નાની વાતમાં ઝઘડો કરે છે. નથી તને કે મને કાંઈ પ્રોબ્લેમ નથી, આપણા બંનેના છોકરાને કાંઈ પ્રોબ્લેમ. આ બંને બૈરાઓ જરા પણ સમજવા તૈયાર નથી અને શું કેવું નહીં ખબર નથી પડતી મને. તો તમે જ કઈક રસ્તો કાઢો ને આનો. અરે ખાલી પ્રિન્સે એટલી વાત કરી કે મારે ટ્યુશનની ફી ભરવાની છે, તો મારે બેની ફી તમે ભરી દેજો. હા વાંધો નહીં. ત્યાં તો તારી ભાભી સાતમા આસમાને ઉછળવા મળી. એના બાપા છે એ ફી ભરશે, આ કરશે, તે કરશે. એટલી નાની નાની વાતમાં બધો ઝઘડો કરે છે ને, મને સમજાતું નથી. અને એક વાત ખરેખર છે કે જે ઘરની અંદર આટલો કંકાસ થતો હોય, રોજે રોજ ઝઘડા થતા હોય ને, ત્યાં લક્ષ્મીનો કોઈ દિવસ વાસ નથી થતો. પણ આ દેરાણી જેઠાણીને કોણ સમજાવે કે તમારા ઝઘડાને લીધે આપણે લોકોને પણ ટેન્શનમાં રહી છે. અને આપણું તો સમજ્યા, હજી આ મોટા થઈ રહ્યા છે બંને, તારો ને મારો છોકરો. એના મનમાં કેવો વિચાર આવતો હશે? એ લોકો કેવું વિચારતા હશે કે સાવ આવી રીતે? ખબર નથી પડતી શું કરવું. એ કઈક રસ્તો કાઢો તમે. કંઈક તો કરવું પડશે, પણ આ બંનેને સમજાવવો પડશે. સમજે નહીં એ સિવાય શું કરવું ને એ કઈ ખબર નથી પડતી. હા યાર, કઈ ને કઈ તો કરવું જ પડશે. ભાઈ એક કામ કરો, તમે ભાભીને સમજાવો, હું રિંકલને સમજાવું છું. અત્યાર સુધી તો બહુ સમજાવી લીધા છે, પણ એના લોકોમાં કઈ ફેર જ નથી પડતો, કઈ સમજતા જ નથી. તો શું કરવું? પણ કઈ નહીં, તું કહે છે ને તો હજુ એક ટ્રાય કરી જોઈએ. હા એ ભાઈ, કદાચ આપણી વાત માની જાય અને જો થોડી ઘણી સમજે ને તો ઘરમાં શાંતિ રહે. આ તો સારું છે કે મમ્મી પપ્પા દેશમાં રહી છે. જો અહીંયા રહેતા હોત, આ બધી રોજની તકલીફ જોઈ ને તો એક દિવસ આપણા ઘરે ન રોકાત. તરત જ કે ભાઈ હાલો હું દેશ ભેગા ઘર ભેગો થાઉં છું, મારે આ ઝઘડામાં નથી રહેવું. ચાલો ભાઈ, હવે તમે સમજાવો, હું રિંકલને સમજાવું. આપણી આ છેલ્લી ટ્રાય છે. જોઈએ હવે શું થાય છે. ટ્રાય તો કર. ભગવાનને પ્રાર્થના કે બંને માની જાય અને ઘરમાં સુખ શાંતિ રહે. બધી સાફ સફાઈ મારે કરવાની. આ મેડમ ને તો કશું કરવું નહીં. રહેવું છે એક ઘરમાં, કરવું કઈ નથી. શું બડબડ કરો છો? શું બોલવું? ને આ શું? આ શું પહેર્યું છે તે? કપડા.
એ તો મને દેખાય છે કપડાં પહેર્યા છે, પણ હું સાડી પહેરું છું અને તું આવા કપડાં પહેરે છે. તો તમે પહેરો, કોણ ના પાડે છે? મારે નથી પહેરવા, હું સાડીમાં બરાબર છું. અને અમે તને સાડી સૂટ પણ નહીં કરે. હા, તો શું કામ બોલો છો? આવા પહેરીને નીકળે ને એટલા માટે કહું છું. આ બહાર ફળિયામાં છે ને, આ સોસાયટીમાં વાતો કરે છે આપણી, એટલે મારી નહીં તારી, કે આ ફલાણાની હોવ તો આવા કપડાં પહેરીને નીકળે છે. કપડાં શોભતા તો જરાય નથી, છતાંય આવા પહેરી નીકળી જાય છે. ભાભી, આ છે ને મારી લાઈફ છે. લોકો શું કહેશે શું નહીં કહે ને એનાથી મને કઈ ફેર નથી પડવાનો. લાઈફ ભલે તારી રહી, પણ રહે છે આપણે એક ઘરમાં, હો, એટલે અમારે સાંભળવાનું થાય. એટલે છે ને, હું સાડી પહેરું છું ને તો તુંય સાડી પહેરવાનું રાખ. સાડી આઈ ડોન્ટ લાઈક. આમ શું કામ કરે છે? એટલે સાડીમાં તને ઉલટીઓ આવે છે એમ? મને સાડી નથી ગમતી. નહીં ગમે તોય પહેરવી પડશે, બરાબર? નહીં તો હું છે ને આ ઘરમાંથી કાં તો તમને અલગ કરી નાખીશું. કેમ? આ ઘરમાં હક અમારો પણ છે. તારો છે એટલે હું મોટી છું, પહેલો હક અમારો લાગે પછી તારો. મોટા છો એટલે એનો રોપ જતાવાનો. રોપ શાનો જતાવવાનો? અને રોપ તો જતાવીશ, મોટી છું. હા, મોટા છો તો કઈ ઉખાડી નથી લીધું. તો તું શું ઉખાડી લીધું છે અહીંયા મને કહે છે? તો જાણે બહુ મોટી ટોપ ફોડી લીધી હોય તે તો. આ ઘરમાં આવીને ઘરમાં કામકાજ તો કરવાના, ત્યાં મારે ઝાપટ ઝૂપટ કરવી પડે છે. આખો દિવસ ટીંગ ટોંગ કરીને ફરવું છે, બસ, બીજું કઈ નહીં. આ ઘરમાં કઈ કામકાજ કરવું નથી, આખો દિવસ સાફ સફાઈ મારે કરવાની, બસ ટીંગ ટોંગ કરીને ફરવું છે. અને આ મોબાઈલમાં આખો દિવસ રીલ્સો બનાવી ટાપક તિલક કર્યા કરવાનું, બસ. બીજો કઈ કામ ધંધો છે કે નહીં તારી પાસે? તો તમે કરો ને ટીંગ ટોંગ. અને હા, એટલું બધું જ કામનું હોય તો કામ વાળી રાખી લો. તારી જેમ નવરી નહીં ને, અને કામવાળીને પૈસા પણ તું આપશે? અમારે જ આપવા પડે. તમે લોકો તો છે ને કંજૂસ ના કાકા છો, કંજૂસ છો, કંજૂસ. કોઈ કંજૂસ નથી, બરોબર? બધું છે ને, બધો ભાર અમારા માથે નાખી દીધો છે. ખાલી રેવું છો અહીંયા એટલું જ છે, બાકી કશું કરતા. કયો ભાર તમારા માથે નાખ્યો મને એ જતાવો. આ ઘરના ખર્ચા કોણ કરે છે? ધર્મેશ કરે છે બધા. બે અડધા કરે છે. કઈ કરતો નહીં. તારો વર તો ખાલી તારા કપડા ને તારા છોકરામાં ધ્યાન દે, બાકી ઘરમાં શું ધ્યાન આપ્યું એને? તો મારા ભાઈ કે તમારા છોકરામાં ધ્યાન આપે છે, ઠીક છે? ના, ઘરના બધા ખર્ચા એ જ કરે છે. આ લાઇટ બિલ ભરે છે, આ ઘરનું આ જેટલું બી મેન્ટેનન્સ છે બધું એ જ કરે છે. આ તો ઘરનું રાશન આજ લાવે છે ને. શું રાશન લાવ્યા હવે? હા, રાશન વાળી મોટી. રાશન લાવે તો ખાવે નથી હવા સાથેથી. તો એના માટે રાશન જોઈએ ઘરમાં, નહીં મારા પતિ લાવે છે. અને હલો, મને આ તારા નખરા જોઈને હવે એવું લાગે છે કે તને છે ને આ ઘરમાં પોસાય એવું નથી ને. મને તો બિલકુલ પોસાતું નથી. એટલે છે ને આજે હું ધર્મેશને વાત કરું છું અને આ ઘરમાંથી અમે અલગ થઈ જઈએ છીએ. અને તમે પણ. મારે પણ નથી રહેવું તમારી જોડે. હું પણ જઈને સંદીપને જ કહું છું કે મારે આ ઘરમાંથી અલગ થવું છે. તો અમને કઈ તમારી જોડે રહેવાનો શોખ નથી થતો? મને પણ નથી થતો શોખ રહેવાનો. તો જા વાત કર, હું પણ ધર્મેશને વાત કરું છું. હા તો જાઓ ને. એમાં બે ઘરની સાફ સફાઈ કરવા વાળા. શું છે આ ગુસ્સો કરે છે? આમ નાક ઉપર ગુસ્સો ચડાવીને બેઠી છે. શું કહેવાનું છે? આ ઇમરજન્સી ફોન કરીને મને બોલાવી લીધો. હજી તું મારા ફ્રેન્ડ સાથે બેસવા ગયો તો એની કરે. તો બીજું શું કરું? હા જો ની, તમારા ભાઈની બહુ, અમારી દેરાણી. હું તો એને આખો દિવસ દેરાણી કરું છું, પણ મને જેઠાણી જેટલું આટલું માન નથી આપતી. બોલો, આખા ઘરમાં બધું જ કામ મારે કરવાનું, અને એ બેન ટીપ ટોપ થઈને ફરી રાખે છે અને પેલા રીલ્સો બનાવી રાખે. કઈ કહેવાતું નથી પાછું મારાથી તો એને. અને તમને ખબર છે આજે તો કેવું ફ્રોક પહેરીને નીકળી, અને યાર પેલું ઝુમખા વાળું ફ્રોક. મેં એને કહ્યું કે આ કઈ પહેરીને નીકળાતું હશે. સોસાયટીમાં વાતો કરે છે આપણી. પછી મેં કીધું હું સાડી પહેરું છું, તું પણ પહેર. તો કે બોલો. હું તમને શું કહું છું, આ તમારો દેરાણી જેઠાણીનો ઝઘડો છે ને આખી સોસાયટીમાં બધાને ખબર પડી ગઈ છે. જેવા જ ઘરેથી અમે બહાર નીકળીએ ને એટલે તરત જ બધા જ સોસાયટી વાળા અમને આમ સંભળાવતા હોય છે, શું થયું છે ભાઈ ધર્મેશભાઈ, આજે દેરાણી જેઠાણીનો શું ઝઘડો થયો છે? સંદીપ બહાર નીકળે, ઓ સંદીપભાઈ આજે શું નવો ઝઘડો થયો છે? કઈ બાબતમાં ઝઘડો થયો છે? ઘર સાફ કરવા બાબતમાં ઝઘડો થયો છે? છોકરાના કપડાં લેવાના બાબતમાં ઝઘડો થયો છે? એટલે તમે લોકો છે ને દેરાણી જેઠાણી બંને આખી સોસાયટીમાં ફેમસ થઈ ગયા છો ઝઘડા માટે. દેરાણી જેઠાણી નહીં, હું નહીં, એ દેરાણી મારી. અને ઝઘડા એ જ ઉભા કરે છે, હું કઈ નથી કરતી. આ તે દિવસે પણ મેગી બનાવતી હતી તો એ પાસ્તા બનાવવા આવી ગઈ, અને વચ્ચે આવીને કહે છે કે મને પાસ્તા દેખાતું નથી, અને કે મેં મેગી બનાવું છું મારા છોકરા માટે. અરે બાપા, હું તો તોબા છું. અને
હવે મારે એની સાથે ના રહેવા અહીંયા આ એક ઘરમાં. હું નથી રહી શકતી. તમારે રહેવું હોય ને તો તમે રહેજો તમારા ભાઈ જોડે, બાકી હું ના રહું. અને શું ગાંડા જેવી વાત કરે છે? આ એક ઘરની અંદર આપણે સાથે નહીં રહીએ તો ક્યાં રહીશું? ગમે ત્યાં, અહીંયાથી બહાર આ એક ઘર છે ને, આપણે ઘરના ભાગલા પાડી દઈશું. આવી ગાંડા જેવી વાત ન કર. રોજે રોજ તમે એકબીજાને સમજો, તમે એકબીજા સાથે વ્યવસ્થિત વાત કરો ને તો ઝઘડા ન થાય. પણ નહીં, કોઈને નીચું નમવું નથી, કોઈને એકબીજાની વાત માનવી નથી, એટલે ઝઘડા થાય જ ને. બસ હવે બહુ થઈ ગયું તમારું. બસ હું એક પણ મિનિટ આ ઘરમાં એ લોકોની સાથે રહેવા નથી માંગતી. તમારે જે કરવું હોય તે કરજો, હું કઈ જાણું નહીં, બરાબર? અને જો તમારે મારી પત્નીનું મોઢું જોવું હોય ને તો પછી આ ઘરેથી અલગ થઈ જજો. બાકી હું એ લોકો સાથે એક મિનિટ પણ નથી રહી શકતી. મારે એ લોકોના મોઢા પણ નથી જોવા. નહીં તો હું તમને કહી દઉં છું, હું મરી જઈશ. અરે શું ગાંડા જેવી વાત કરે છે? કઈ નહીં, હવે તે નિર્ણય લઈ જ લીધો છે કે સાથે રહેવું જ નથી, તો કઈ મારે નિર્ણય લેવો જ પડશે. હવે ખોટો કોઈનો જીવ જાય એવું નથી કરવું. કઈ નહીં, તું મને ટાઈમ આપ, સાંજ સુધીમાં હું કઈ નિર્ણય લઉં છું. ઠીક છે? ભલે. અને જે નિર્ણય લઉં ને એ જલ્દીમાં જલ્દી લેજો. બસ હવે આ ઘરમાં મને રહેવું બહુ જ અઘરું લાગે છે. હા ઠીક છે. હવે આ તમે શું ફોનમાં પડ્યા છો? બાર ઓછો ઝઘડો કરે છે, મારી હારે ઝઘડો કરવા બેઠી છો. બોલ, મારે આ ઘરમાં નથી રહેવું. કેમ નથી રહેવું? ભાભી રોજ રોજ ટક ટક કરે છે મને. આ નહીં પહેરવાનું, પેલું નહીં પહેરવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. જો ભાભી જે કહેતા હોય ને તે તારા સારા માટે જ કહેતા હોય. સાંભળ, ઓલો બાજુ રામલો નથી, કાલે ધર્મેશભાઈને મળ્યો હતો, એ એમ કહેતા હતા કે તમારી ઘરની વહુ જોવો કેવા કપડાં પહેરીને બાંધે છે રોજ રોજ. હા, એટલે એ તો સાચું જ કહેતા હોય ભાભી. એટલે લોકો કે એમ જ મારે કરવાનું, મારે મારા મનનું કરવાનું જ નહીં. એ ભાભી છે, વડીલ કહેવાય, તારે એની વાત માનવી જોઈએ. કેટલીક માનું? આખો દી નકરું ટક ટક કરે છે. એ તો જો મોટા હોય ને તો ટકટક તો કરે જ. હું પહેલા જ કહી દઉં છું, હું સાડી ને એવું નહીં પહેરું, કેમ કે મને સાડી નથી ગમતી. કેમ ભાભી નથી પહેરતા? તો ભાભીનો પ્રશ્ન છે. વાહ, મતલબ તું જે હવે કે એ જ તારે પહેરવાનું, તો પછી આખું ગામ જે વાત કરે એ અમારે બે ભાઈઓને સાંભળા કરવાનું. ગામ તો વાતો કરવાના જ છે, એના લીધે શું આપણે આપણી જિંદગી જીવવાની નહીં? હા તો તું બોલ, તું કરવા શું માંગે છે? તો હું આ ઘરમાંથી અલગ થવા માંગુ છું, બીજું કઈ નહીં. જો એ ક્યારે પોસિબલ નહીં થાય. હું છે ને મારા ભાઈ જોડે જ રહીશ. તો તમારે તમારા ભાઈ જોડે રહેવું હોય ને તો મને ગુમાવવી પડશે. તું શું ગાંડા જેવી વાત કરે છો? ગાંડા જેવી કોઈ વાત નથી કરતું, જે છે એ જ કહું છું. તમારે તમારા ભાઈ ભાભી જોડે રહેવું હોય ને તો હું આ ઘરમાંથી જાઉં છું મારા પિયર. તે તો મને ટેન્શનમાં નાખી દીધો. કઈ નહીં, એક કામ કર, હું રાત્રે કઈક વિચારી લઉં. હા, હજુ પણ વિચારવું છે? રિંકલ સમજ, વિચારવું પડે. ઠીક છે, જે કરવું એ કરો, પણ યાદ રાખજો મારું મરેલું મોઢું ન જોવાનો વારો આવે. હા, નહીં આવે. જો તમારા બંનેની વાત સાંભળીને એક હવે નિર્ણય લીધો છે કે આ ઘરની અંદર હવે સાથે રહેવું બહુ મુશ્કેલ છે. કેમ કે તમને બંનેને એકબીજા સાથે રહેવું, સાથે રસોઈ બનાવવી કે સાથે કોઈ પણ કામ કરવું એ શક્ય નથી. એટલે હવે ના છૂટકે આ ઘરનો કોઈ વ્યક્તિ એકાદો ઓછો થાય એવું ન થાય, એને લીધે અમે એક નિર્ણય લીધો છે કે આપણે હવે અલગ થઈ જઈએ. હા. પપ્પા, તમે લોકો અમને પૂછ્યું પણ નહીં, જાતે નિર્ણય લઈ લીધો? હા, તમે મને, અમારો હક નથી ઘરમાં, તમે એમનો નિર્ણય લઈ લ્યો છો તમારી રીતે. અમે છીએ આ ઘરમાં, અમને બેને પૂછો. તમારા લોકોના ઝઘડાને લીધે અમે અમારું બચપન ગુમાવી દઈએ અને અમે અમારું નાનપણથી બોન્ડ છે, અમે હરીએ ફરીએ સાથે છે, તમારા લીધે અમે છોડી દઈએ અમારું બોન્ડ. તમે લોકોએ નિર્ણય લીધો છે એ તમને મુબારક. અને તમને જ મુબારક રાખજો, અમાર ન જતો. અને તમે અમારું નિર્ણય સાંભળી લ્યો પેલા. તમારે અલગ જવું હોય ને તો જજો, અમે બે સાથે રહેશું ને આ જ ઘરમાં રહેશું. હા ભાઈ, તે સાચી વાત કીધી. તમારે લોકોને જવું હોય ને ત્યાં જજો, અમે બે એક જ રહેશું, આ જ ઘરમાં રહેશું.
અલગ નહીં થઈએ. આપણા ભૂલને લીધે આપણે છોકરાઓનું બાળપણ છીનવતા હતા અને આપણે ક્યાં સુધી લઈ ગયા હતા. સાચી વાત છે. આપણે આપણા અહમમાં ને અહમમાં ક્યારે બાળકોનું તો વિચાર્યું જ નહીં કે આપણા બધાના મન અલગ છે અને એ લોકોના મન તો એક જ હતા અને આપણે એ લોકોને અલગ કરવાની વાત કરતા હતા. અરે આપણે આપણા સ્વાર્થના કારણે આપણા બચ્ચાઓનું તો ક્યારે વિચાર્યું જ નહીં. સોરી બેટા, આમ સોરી બેટા. મેં તમને લોકોને અલગ નહીં કરીએ. ભાભી, મેં મારા અહમના લીધે મેં તમારી સાથે પણ બહુ ખોટું કર્યું છે. મને માફ કરી દેજો. અરે ના ગાંડી, માફી તું એકલી શા માટે માંગી? માફી તો મારે માંગવી પડે ને. મેં પણ તને ક્યારેય સમજવાની કોશિશ જ ના કરી. બસ મેં ટક ટક કરીને તારી સાથે ઝઘડા કર્યા મેં પણ. સોરી. જોયું ને, હું અને સંદીપે તમને લોકોને કેટલા સમજાવ્યા, કેટલું કીધું, છતાં તમે લોકો સમજવા તૈયાર જ ન હતા. અરે જે ઘરની અંદર આટલો બધો ઝઘડો થતો હોય છે ને, એના બાળકોની ઉપર બહુ ખરાબ અસર થતી હોય છે. એના બાળકો ફક્ત ને ફક્ત રોજ રોજ આ ઝઘડા જોઈ અને માનસિક બીમારીના શિકાર પણ બનતા હોય છે. તમે તમારા અહમને લીધે, તમે તમારી વાતને લીધે આ ઘર ભાંગવાના આરે હતા, પણ આજે ખરેખર આ બંને છોકરાઓએ તમારી આંખો ખોલી દીધી છે. નહીં તો બસ તમારા એકબીજાના અહમને લીધે હા આપણું આટલું સરસ મજાનું ઘર, આટલા ડાયા છોકરાઓ વેર વિખેર થઈ જાય. સાચી વાત છે તમારી. હા, અને હવે ભાભી ને તમે બંને હળી મળીને રહેજો, ઝઘડા ના કરતા, અને ભાભી જેવા કપડાં પહેરવાનું રાખ એટલે ઘરમાં સારું લાગે. હા, કઈ વાંધો નહીં. ચોક્કસ. એને જે પહેરવું હોય ને એ પ્રેમથી પહેરતી. તું તારે બિંદાસ રહે. બસ હવે આ ઘરમાં બધા માની ગયા છે ને, તો આજ પછી કોઈથી આ ઘરમાં ઝઘડો નહીં. અને મને પાસ્તા ભાવે છે તો મોટી મમ્મી તમે મારી હાટુ પાસ્તા બનાવશો. અને મને મેગી ભાવે છે તો આંટી તમે મારી માટે મેગી બનાવજો. હા, કેમ નહીં. હું તને પાસ્તા બનાવી આપીશ અને તું આને મેગી બનાવી આપજે. ચોક્કસ. અમને બેને પણ ખવડાવજો કાંઈક. હા, ના રે. ઓકે, તો જાઓ, મેગી અને પાસ્તા આજે આ બંને છોકરાઓની સાથે અમે પણ ખાશું. ચાલો ફટાફટ બનાવીને લાવો.